નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ધંધો, વ્યવસાય અને રોજગારના તફાવત વિશે. આજે આપણે વાત કરવાની છે ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણ વિશે. તો એમાં ત્રણ ભાગ વર્ગીકરણમાં વહેંચવામાં આવે છે. પહેલું છે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. આ ત્રણ ભાગમાં વર્ગીકરણને વહેંચવામાં આવે છે. વેપાર, વાણિજ્ય, ત્રીજું છે ઉદ્યોગો. ધંધાકીય પ્રવૃત્તિને ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં આજે જોવાનું છે પહેલું વેપાર વિશે. તો વેપાર વિશે વાત કરીએ તો પહેલા તેનો અર્થ. તમને 1 માર્કમાં મિત્રો 1 માર્કમાં તમારે વિભાગ બી ની અંદર વેપાર એટલે શું તેનો અર્થ જણાવો તે પૂછાશે. તો જોઈએ એનો અર્થ. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા નો અથવા નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તો શું કહે છે? નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા. જો પેલો કન્સેપ્ટ વસ્તુ કે સેવાના બદલામાં શું કે વસ્તુ કે સેવા મેળવવી. પછી બીજો કન્સેપ્ટ છે નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. જો વસ્તુના બદલામાં વસ્તુ મેળવવી એટલે વિનિમય કયો થયો? તો બાટર સિસ્ટમ થઈ. તો પછી નાણાના બદલામાં વસ્તુ એટલે જે આપણે તેના આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિ. નાણાના બદલામાં વસ્તુ. આપણે દુકાને જઈએ, આપણે નાણાં આપીએ તો આપણે શું મળે? તો વસ્તુ મળે. પછી આપણે વસ્તુ વેચીએ તો આપણે નાણાં મળે છે અને વસ્તુ આપણે આપીએ છીએ. તો આ વિનિમય એટલે શું? તો કે વેપાર. હજી એક વાર યાદ રાખે, નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા જો પેલા અહીંયા કન્ફ્યુઝ ન થતા, વસ્તુ કે સેવાના બદલામાં શું? તો વસ્તુ કે સેવા. બીજો કન્સેપ્ટ છે નાણાના બદલામાં શું? તો વસ્તુ કે સેવાનો વિનિમય. પેલો કન્સેપ્ટ વસ્તુ કે સેવા ના બદલામાં વસ્તુ કે સેવા એટલે વસ્તુના બદલામાં વસ્તુ અને સેવાના બદલામાં સેવા. પછી બીજો કન્સેપ્ટ નાણાના બદલામાં શું? તો વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. દાખલા તરીકે તમે દુકાનદાર પાસે પુસ્તક ખરીદો એટલે પુસ્તકની ખરીદી સામે નાણાં ચૂકવો છો. તો આમાં તમને સ્ટેશનરી દુકાનનું ઉદાહરણ આપ્યું. તમે પુસ્તક લેવા જાઓ સ્ટેશનરી દુકાને તો તમે શું આપો? તો કે નાણાં આપો છો અને પુસ્તક ખરીદો છો અને પુસ્તક આપણી પાસે આવે છે. તમે અકાઉન્ટમાં નિયમ ભણી ગયા છો, આવે તો ઉધાર. તો વસ્તુ શું આવી? પુસ્તક આવી. જાય તો જમા એટલે ગયું શું? તો કે નાણાં ગયા. તો આ રીતે તમે અકાઉન્ટની દ્રષ્ટિએ પણ જોઈ શકો છો. તમે દુકાનદાર પાસેથી વસ્તુ ખરીદો એટલે પુસ્તકની ખરીદી સામે નાણાં ચૂકવો છો એટલે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયો તેમ કહેવાય. તમે બસની ટિકિટ ખરીદો અને બસમાં મુસાફરી કરો એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય. તમે બસમાં મુસાફરી કરો જ્યારે ત્યાં તમને કોઈ બસ વાળા કોઈ વસ્તુ નથી આપતા, તમને શું આપે? તો કે સેવા આપે છે.
એ શું કહેવાય કે સર્વિસ પ્રોવાઈડ કઈ રીતે એમ કહેવાય. તમે બસ વાળા પાસે તમે બસમાં ચડો છો ત્યાં તમે ટિકિટના પૈસા આપો છો અને તમે સેવા પ્રાપ્ત કરો છો. તો આ થઈ નાણાંના બદલામાં વસ્તુ. અને પુસ્તકોનું ઉદાહરણ જોયું એમાં શું થયું કે નાણાંના બદલામાં વસ્તુ. તો હવે જોઈએ આપણે વેપારની લાક્ષણિકતા. પેલું છે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? આર્થિક. વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. તો આર્થિક પ્રવૃત્તિથી આપણે અહીંયા જોઈ ગયા તો વસ્તુના બદલામાં વસ્તુ, નાણાંના બદલામાં વસ્તુ. એટલે કેવી પ્રવૃત્તિ થાય? આર્થિક પ્રવૃત્તિ થાય. વેપાર એ આર્થિક પ્રવૃત્તિ નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. પછી જે વેપારમાં બે પક્ષકારો હોય છે, ખરીદનાર અને વેચનાર. આપને ખબર છે બધા નાના નાના નિયમો છે. બે પક્ષકાર, ખરીદનાર, બીજો હોય છે વેચનાર. આનું તમને કઈ ડીપમાં ભણાવવાની જરૂર નથી. તમને ખબર છે એક ખરીદનાર હોય તો એક વેચનાર હોય. પછી છે વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. વિનિમય અનિવાર્ય. તો વિનિમય અનિવાર્ય કે જો વસ્તુના બદલામાં કોઈ વસ્તુ અને સેવા આવે અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવા આવે તો તે વેપાર થયો તેમ કહેવાય. તો અહીંયા શું થાય કે વિનિમયનો તમને ઇંગ્લિશમાં મીનિંગ કહું તો એક્સચેન્જ. વસ્તુની આપલે, વસ્તુના બદલામાં નાણાં અથવા વસ્તુના બદલામાં વસ્તુ મેળવવાને કહેવાય વિનિમય. તો અહીંયા વિનિમય કેવો જરૂરી બને છે? અનિવાર્ય કે જરૂરી બને છે. પછી છે વેપારથી વસ્તુ કે સેવાની માલિકી ફેરબદલી થાય છે. વસ્તુ કે સેવાની માલિકી ફેરબદલી. વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી. તો આપણે વસ્તુ ખરીદી કે વેચાણ કરીએ ત્યારે એના માલિક છે બદલાઈ જાય છે. ધારો કે બી વ્યક્તિ પાસે કોઈ મિલકત છે, કોમ્પ્યુટર છે ધારો કે, અને એ વ્યક્તિને કોમ્પ્યુટરની જરૂરિયાત છે. તો આ કોમ્પ્યુટર કોના નામે છે? અત્યારે તો બી વ્યક્તિના નામે. પછી આ કોમ્પ્યુટર લેજો તો આનો માલિકીનો હક ફરી જશે. તો આ કોમ્પ્યુટર કોનું થઈ જાય? તો કે એ વ્યક્તિનું. માલિકીની શું થાય? તો કે ફેરબદલી થાય છે. પછી છે પાંચમું, વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. અવેજમાં વસ્તુ કે નાણાંની ચૂકવણી. બરાબર. કોઈ આપણે વસ્તુ લઈએ છીએ, આપણે કોઈ વસ્તુ કે સેવા આપણે લઈએ છીએ તો વસ્તુ કે સેવાના બદલામાં અવેજ એટલેના બદલામાં તો વસ્તુ કે અવેજના બદલામાં શું મળે? વસ્તુ અવેજના બદલામાં શું મળે? તો વસ્તુ કે નાણાં મળે. ધારો કે એ વ્યક્તિ પાસે 5 લાખનું ફર્નિચર છે અને બી વ્યક્તિ પાસે 5 લાખનું રો મટીરીયલ છે. એ વ્યક્તિ પાસે 5 લાખનું ફર્નિચર છે અને બી વ્યક્તિ પાસે 5 લાખનું રો મટીરીયલ. તો આ બેની નાણાકીય જે રીતે જોઈએ તો બે પાસે સરખી સંપત્તિ છે. આ રો મટીરીયલ કાચો માલ છે અને આ છે ફર્નિચર છે. હવે આ વ્યક્તિ ફર્નિચર બનાવે છે તો આને રો મટીરીયલની જરૂર પડે તો બી વ્યક્તિ વાળા પાસે જશે.
શું લેશે તેથી 5 લાખનું ફર્નિચરનું ટ્રાન્ઝેક્શન કરશે એટલે 5 લાખ રૂપિયાનું ફર્નિચર બદલામાં શું આપશે તો કે રૂપિયા આપશે બરાબર તો આ થઈ નાણાકીય દ્રષ્ટિએ ચૂકવણી હવે જોઈએ આપણે વિનિમય વસ્તુ આપે ધારો કે કોઈ ખેડૂત છે ખેડૂત A અને કોઈ વ્યક્તિ B છે ખેડૂતને મોટરસાઇકલની જરૂર છે તો મોટરસાઇકલની જરૂર છે તો આની પાસે 10,000 ના 10,000 ઘઉં છે ને આને જરૂરિયાત છે ઘઉંની તો આ ઘઉં છે કોને આપશે તો B ને આપશે અને આ મોટરસાઇકલ છે મોટરસાઇકલ કોને આપશે તો કે એને આપશે એ વ્યક્તિને શેની જરૂરિયાત છે તો એ વ્યક્તિને મોટરસાઇકલની જરૂરિયાત છે અને બી વ્યક્તિને ઘઉંની જરૂરિયાત છે તો એ વ્યક્તિ બી વ્યક્તિ પાસેથી મોટરસાઇકલ લેશે 10,000 નું મોટરસાઇકલ લેશે અને બી વ્યક્તિ છે એ વ્યક્તિ પાસે 10,000 ના ઘઉં લેશે તો આ થયું વસ્તુનો વિનિમય પછી છે છઠ્ઠું વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ વેપાર એ સતત ચાલતી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે તો ધંધો છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે એક વખત વિનિમય થઈ ગયા બાદ તે પાછું બીજી વખત ટ્રાન્ઝેક્શન થાય છે દિવસમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન થાય છે તો આ ધંધો છે કે પ્રવૃત્તિ એ સતત પ્રવૃત્તિ આપણે દુકાન નાખીને બેઠા હોય તો આપણી આખા દિવસમાં એક જ ગ્રાહક આવે એવું ન હોય આખા દિવસમાં ઘણા બધા ગ્રાહક આવે ટ્રાન્ઝેક્શન ચાલુ હોય એક જ દિવસ ગ્રાહક આવે તો કે નહીં તે રોજબરોજ ચાલતી પ્રક્રિયા છે તો ધંધો એ છે સતત ચાલતી પ્રવૃત્તિ છે પછીનો પોઈન્ટ છે 7મો વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે તો વસ્તુ કે સેવાનું મૂલ્ય શેમાં નક્કી થાય તો કે નાણાંમાં નક્કી થાય છે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું એ વ્યક્તિને મોટરસાઇકલની જરૂર હતી અને બી વ્યક્તિને ઘઉંની જરૂર હતી તો એનું મૂલ્ય કેટલું હતું કે 10,000 રૂપિયા મૂલ્ય કેટલું હતું 10,000 રૂપિયા તો મોટરસાઇકલની કિંમત કેટલી ગણાતી તો કે 10,000 રૂપિયા કિંમત ગણાતી બરાબર તો વસ્તુ કે સેવાનું શું થાય મૂલ્યનું નાણાંમાં ધોરણ નક્કી થાય છે પછી છે 8મું વેપાર એક કાયદેસર થતી પ્રવૃત્તિ છે કેવી પ્રવૃત્તિ છે કાયદેસર વેપાર એક કાયદેસર થતી પ્રવૃત્તિ છે એ બિનકાયદેસર પ્રવૃત્તિ નથી અમુક ધંધા એવા હોય જે બિનકાયદેસર હોય પણ એવા ધંધાની આપણે વાત કરતા નથી આપણે અહીંયા કાયદેસરના ધંધાની વાત કરીએ છીએ તો ધંધો એ કેવી પ્રવૃત્તિ છે કાયદેસર પ્રવૃત્તિ છે તો આ હતા એના પોઈન્ટ પેલું છે આર્થિક પ્રવૃત્તિ ધંધો એ કેવી પ્રવૃત્તિ છે તો કે આર્થિક પ્રવૃત્તિ ધંધામાં બે પક્ષકાર હોય છે એક તો ખરીદનાર અને વેચનાર એક હોય છે વેપારી ને એક હોય છે ગ્રાહક આપણે અકાઉન્ટની દ્રષ્ટિએ વાત કરીએ તો પછી છે વિનિમય અનિવાર્ય વેપારમાં શું હોય છે તો વિનિમય અનિવાર્ય હોય છે તો એક વસ્તુ મળે છે તો સામે નાણાં ચૂકવાય છે અથવા વસ્તુ કે સેવા મળે છે તો બદલામાં વસ્તુ કે સેવા અપાય છે એટલે કેવી પ્રક્રિયા છે તો વિનિમય અનિવાર્ય જેવી પ્રક્રિયા છે તો વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી વસ્તુ આપણે લઈએ તો એના માલિક છે એક્સચેન્જ થાય છે માલિક છે એ બદલાય છે તો માલિકીની શું થઈ કહેવાય તો ફેરબદલી થઈ તેમ કહેવાય અવેજમાં વસ્તુ કે નાણાંની ચૂકવણી તો અવેજમાં આપણે જોઈ ગયા હમણાં અવેજમાં શું હોય તો વસ્તુ અવેજ એટલે શું ના બદલામાં અવેજના બદલામાં શું દેવાનું તો વસ્તુ કે નાણાંની ચૂકવણી વસ્તુ આપવાની અથવા તેને નાણાં આપવા પછી છે સતત ચાલતી પ્રવૃત્તિ તો ધંધો એ કેવી પ્રવૃત્તિ વેપાર એ કેવી પ્રવૃત્તિ છે તો કે સતત ચાલતી પ્રવૃત્તિ છે પછી છે વસ્તુ કે સેવાનું મૂલ્ય
નાણાંમાં નક્કી થાય છે. શેમાં નક્કી થાય મિત્રો? તો કે નાણાંમાં નક્કી થાય છે. પછી છે કાયદેસર થતી પ્રવૃત્તિ. વ્યવસાય છે, વેપાર છે, તો વેપાર એ કેવી પ્રવૃત્તિ? તો કાયદેસર થતી પ્રવૃત્તિ છે. વેપાર, અમુક વેપાર એવા હોય છે બિનકાયદેસર હોય, પરંતુ એની વાત અહીંયા થતી નથી. જે કાયદેસર છે, આ વેપાર જુઓ તો આમ તો કાયદેસર પ્રવૃત્તિ જ છે. તો એ કેવી પ્રવૃત્તિ? કાયદેસર પ્રવૃત્તિ. પેલા આ પોઈન્ટ યાદ રાખવા તમારે 3 માર્કમાં વેપારના લાક્ષણિકતા વિશે પૂછશે, 3 અથવા 5 માર્ક. વેપારની લાક્ષણિકતા જણાવો. તો આ પોઈન્ટ તમારે લખવાનો અને ડિટેલમાં લખવાનું. 5 માર્કમાં તમને જો આ પ્રશ્ન પૂછે તો તમારા મેઇન પોઈન્ટ લખવાના, મેં તમને લખાવ્યા છે. અને આની અંદર તમારે ડીપમાં લખવાનું જો તમે 5 માર્કમાં પૂછે તો. પહેલા કઈ આવશે? તો આર્થિક પ્રવૃત્તિ. પછી બીજું છે બે પક્ષકાર હોય છે, ખરીદનાર અને વેચનાર. વિનિમય અનિવાર્ય. વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી. અવેજમાં વસ્તુ કે નાણાંની ચૂકવણી. સતત ચાલતી પ્રવૃત્તિ. ને વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. છેલ્લું કાયદેસરની પ્રક્રિયા છે. તો વેપાર છે આ રીતે થાય છે ને, અને આટલી લાક્ષણિકતાઓ છે. તો તમે આનો સ્ક્રીનશોટ પાડી તમારે બીએ ની જે મેં નોકી તમને ફેર બુક બનાવવાની કીધી છે, એ ઉપરાંત મેં તમને પોઈન્ટ બુક બનાવવાની કીધી છે. તે પોઈન્ટ બુકમાં અર્થ અને આ લાક્ષણિકતાના પોઈન્ટ લખી નાખવા. પછી છે વેપારના 2 પ્રકાર પડે છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. 2 ટાઈપના પ્રકાર છે વેપારના. બે પ્રકાર છે. પેલું છે આંતરિક વેપાર, બીજું છે આંતરરાષ્ટ્રીય વેપાર. તો વેપારના 2 પ્રકાર છે. પેલું છે આંતરિક વેપાર, બીજું છે આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરિક વેપાર એટલે શું? તો જે દેશની સરહદની અંદર રહીને જે વેપાર કરવામાં આવે તેને આંતરિક વેપાર કહે છે. અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે દેશના સરહદની બહાર જો વેપાર કરવામાં આવે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. ઇંગ્લિશમાં કહીએ તો આંતરિક વેપારને કહેવાય શું કહેવાય? આંતરિક વેપારને નેશનલ બિઝનેસ, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારને કહેવાય ઇન્ટરનેશનલ બિઝનેસ. તો હવે આપણે જોઈએ આંતરિક વેપાર એટલે શું? દેશની સરહદમાં જુદા જુદા વિસ્તારોમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર. એટલે દેશની સરહદમાં જ, દેશની સરહદની અંદર રહીને થતો વેપાર હોય એને કહેવાય આંતરિક વેપાર. અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટી ખરીદે તે નાગપુરનો વેપારી રાજકોટની નારંગી મોકલાવે એટલે આંતરિક વેપાર થયો તેમ કહેવાય. તો તમને આમાં નારંગી સફરજનની વાત કરી છે. ગમે ત્યાંથી અમદાવાદ આપણે વડોદરાના પેંડા મોકલીએ, વડોદરાનો ચેવડો આપણે શ્રીલંકા મોકલીએ તો એને આંતરરાષ્ટ્રીય કહેવાય. પણ વડોદરાનો ચેવડો આપણે કલકત્તામાં મોકલીએ તો એ ભારતની અંદર આવતો ભાગ છે. ટૂંકમાં સરહદની અંદર રહેવું જોઈએ, ક્યાંય સરહદની બહાર વસ્તુ જ આવી જોઈએ નહીં. તો એને કયો કહેવાય? આંતરિક વેપાર. અહીંથી પાકિસ્તાન મોકલીએ તો એ આંતરરાષ્ટ્રીય થઈ જાય. ક્યાં મોકલવાનો છે? આપણે દેશની અંદર જ. દેશની અંદર દેશની લિમિટમાં રહીને આપણે માલ મોકલવો, તો એ પછી ગમે ત્યાંથી હોય. તો
તો આંતરિક વેપાર કોને કહેવાય? દેશની સરહદમાં રહીને જે વેપાર કરવામાં આવે તેને આંતરિક વેપાર કહે છે. પછી બીજું છે આંતરરાષ્ટ્રીય વેપાર. તો હજી પેલા આંતરિક વેપારની અંદર લખેલું છે હજી વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપાર બે ભાગ પાડી શકાય. જો વિતરણ દ્રષ્ટિએ કેટલા ભાગ પડે છે? આના બે ભાગ. બે ભાગ પડે છે. એક તો જથ્થાબંધ વેપાર, બીજું છે છૂટક વેપાર. તો જથ્થાબંધ વેપાર એટલે શું? તો જેની પાસે આપણે બલ્કમાં માલ લઈએ, જેની પાસે મોટા જથ્થામાં માલ લઈએ એને કહેવાય જથ્થાબંધ. જો જથ્થામાં માલ લઈએ એટલે જથ્થાબંધ કહેવાય. છૂટક માલ લઈએ એને કે છૂટક વેપાર. જે વ્યક્તિ જથ્થાબંધ માલ આપતો હોય એને કહેવાય જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ એટલે ઝાઝા પ્રમાણમાં માલ આપે એને જથ્થાબંધ કહેવાય. જે વ્યક્તિ છૂટકમાં માલ આપે, રિટેલનો બિઝનેસ હોય એને કહેવાય છૂટક વેપારી. મોટા જથ્થામાં ઉત્પાદન પાસેથી ખરીદી કરી છૂટક વેપારી તેની જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે છે. જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વચ્ચેની કડી છે. જો છૂટક વેપારી છે કોની પાસેથી માલ લેવાનો? તો કે જથ્થાબંધ વેપારી પાસેથી. જેની પાસેથી માલ લેવાનો? તો કે જથ્થાબંધ વેપારી પાસેથી. તો એ જથ્થાબંધ વેપારી કોની પાસેથી માલ લેવાનો? તો ઉત્પાદન પાસેથી. જો આ રીતની ચેનલ હોય, ઉત્પાદક ઈ કોને માલ આપે? તો કે જથ્થાબંધ વેપારીને. જથ્થાબંધ વેપારી કોને માલ આપે? તો છૂટક વેપારીને. બરાબર. તો જે જથ્થાબંધ વેપારી છે તે ઉત્પાદન અને છૂટક વેપારીને જોડતી શું છે? કડી છે. કે ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. વચ્ચે કોણ રહે છે? તો કે જથ્થાબંધ વેપારી રહે છે. છૂટક વેપારીમાં જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપાર માલ ખરીદે અને ગ્રાહકો તેમની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે. આપણે કોઈ પણ વસ્તુ જોતી હોય તો આપણે ક્યાં જવાનું? છૂટક વેપારી પાસેથી. છૂટક વેપારીને માલ જોતો હોય તો એ ક્યાં જાય? તો જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારીને માલની જરૂરિયાત હોય એ ક્યાં જાય? તો ઉત્પાદક પાસે. આપણે ક્યાં જવાનું? છૂટક વેપારી પાસે. તો આપણે જરૂરિયાત, ગ્રાહકોની જરૂરિયાત ક્યાં સંતોષાય? તો છૂટક વેપારી પાસે. તો આ થઈ આપણે આંતરિક વેપારની વાત. પછી બીજું છે આંતરરાષ્ટ્રીય વેપાર. તો દેશની સરહદની બહાર જે વેપાર કરવામાં આવે, દેશની સરહદની બહાર વેપાર કરવામાં આવે તેને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. અહીંથી માલ આપણે અમેરિકા મોકલીએ તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. અહીંથી આપણે માલ ચીન મોકલીએ તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. આપણે ભારતમાંથી શ્રીલંકામાં ખાલી નજીકના દેશમાં જો માલ જાય તો પણ એ કેવો થઈ ગયો? આંતરરાષ્ટ્રીય વેપાર. કારણ કે દેશની સરહદ શું થઈ? ક્રોસ થઈ એટલે થઈ ગયો આંતરરાષ્ટ્રીય વેપાર. કોઈ પણ બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદ ઓળંગે છે. દાખલા તરીકે જાપાનની કંપની ભારતના વેપારને ટેલિવિઝન વેચે છે અથવા ભારતમાંથી કેસર કેરી યુએસએ માં મોકલવામાં આવે છે. બરાબર. તો ઉદાહરણમાં તમને હું એવું બધું કે આપણે ટીવી જે છે, પહેલા જમાનામાં રેડિયો આવતા, રેડિયો પણ જાપાનના આવતા, વધારે પડતા જાપાનના આવતા. ટીવી છે તો એ પણ જાપાનના. પછી કોઈ પણ આપણે ટેકનોલોજી ક્ષેત્રે વાત કરતા હોય, ટેકનોલોજીમાં વધારે કેની હોય? મેડ ઇન જાપાન અથવા મેડ ઇન કોરિયા. બરાબર. અને આપણે અહીંથી કેસર કેરી ક્યાં મોકલીએ? તો કે યુએસએ માં મોકલીએ છીએ. તો આ બધી કઈ વસ્તુ થઈ? તો આંતરરાષ્ટ્રીય વસ્તુ થઈ. આંતરરાષ્ટ્રીય વેપારની વસ્તુ થાય. પછી આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ બે પ્રકાર પડે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ બે પ્રકાર પડે. એક તો આયાત અને પછી છે નિકાસ.
આયાત ને નિકાસ. ને ત્રીજું છે પુનઃ નિકાસ વેપારનો સમાવેશ. પુનઃ નિકાસ વેપારનો સમાવેશ. તો આ રીતે કેટલા 3 ભાગ પડે છે. ક્યાં ક્યાં છે તો કે પહેલું છે આયાત, પછી છે નિકાસ, અને પછી છે પુનઃ નિકાસ વેપારનો સમાવેશ. આયાત, નિકાસ અને ત્રીજું છે પુનઃ નિકાસ વેપારનો સમાવેશ. તો વેપાર એટલે આપણે દેશમાં માલ મગાવીએ, દેશમાં માલ મગાવવો એને આયાત કઈ કહેવાય. આપણે દેશમાં માલ મગાવીએ એને આપણે આયાત કહીએ. જાપાનના ટીવી આપણા ભારતમાં આવે તો એને આયાત કઈ રીતે એમ કહે. ભારતે આયાત કરી છે નહીં તો કે ટીવી ની. પછી નિકાસ કરવો એટલે બીજા દેશમાં આપણે માલ મોકલવો. આપણે બીજા દેશમાં માલ મોકલવો. તો આપણે કેસર કેરી છે આપણે યુએસએ માં મોકલીએ, અમેરિકામાં મોકલીએ તો આપણે કેરીની નિકાસ કરી તેમ કહેવાય. પુનઃ નિકાસ એટલે આપણે જે કેરી નિકાસ કરી હતી એ નિકાસની નિકાસ એટલે શું? પુનઃ નિકાસ. તો આ રીતે તમારા 3 ભાગ છે આંતરરાષ્ટ્રીયના. રાષ્ટ્રીય દ્રષ્ટિ જોઈએ તો 2 ભાગ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ જોઈએ 3 ભાગ, આયાત, નિકાસ અને પુનઃ નિકાસ. આયાત એટલે દેશમાં માલ મંગાવવો, આપણે દેશમાં માલ મંગાવીએ એને કહેવાય આયાત. પછી છે નિકાસ, તો આપણે બીજા કોઈ દેશમાં માલ મોકલવાની પ્રક્રિયાને કહેવાય નિકાસ. અને પુનઃ નિકાસ એટલે નિકાસ કરી હોય એની ફરી નિકાસ કરી એને કહેવાય પુનઃ નિકાસ. આજે આપણે અહીંયા સુધી રાખીશું. આપણે જોયું આજે વેપારનો આખો કન્સેપ્ટ. આવતા લેક્ચરમાં આપણે જોશું વાણિજ્ય વિશે, વાણિજ્યનો કન્સેપ્ટ જોશું આપણે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.